બનાસકાંઠામાં છવાયું છે વાદળછાયું વાતાવરણ। આકાશમાં કાળા ડિંબાગ વાદળો છવાતા ખેડૂતો ચિંતાતુર બની ગયા છે। રાયડો, જીરું, બટાકાના પાકને નુકસાનનો ભય સતત સતાવી રહ્યો છે। તો આપ જુઓ, હવામાને આગાહી કરી હતી અને તે જ પ્રમાણે વાતાવરણ ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં જોવા મળી રહ્યું છે। વાદળછાયું વાતાવરણ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। અલ્કેશ રાવ અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। અલ્કેશ, વાદળછાયું વાતાવરણ છે, શું લાગી રહ્યું છે? વરસાદની શક્યતા ખરી? દીક્ષિત, હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનો ચમકારો તો ઘટ્યો છે, પરંતુ જે રીતે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા અને ઠંડીના કારણે જનજીવન છે તે પ્રભાવિત થયું છે અને જે ખેડૂતો છે તે ચિંતિત બન્યા છે। મહત્વની વાત એ છે કે ખેડૂતોના રાયડો, ઈસબગોલ, જીરું, બટાકા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ છે। તો હવામાન વિભાગે જે રીતે આગાહી આપી છે અને માવઠું પડે તો ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ શકે છે। દીક્ષિતા, બિલકુલ આભાર અલ્કેશ સમગ્ર વિગત બદલ। તો ખેડૂતોની ચિંતા હાલ તો વધી ગઈ છે, જે વાતાવરણમાં પલટો આવ્યો છે તેના કારણે હવામાન વિભાગની આગાહી હતી, માવઠાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી।